નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. સરકારે છેલ્લા 3 મહિનામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ 7,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતને ઓરી અને રૂબેલા રોગો સામે લડવાના પ્રયાસો માટે ઓરી અને રૂબેલા ચેમ્પિયન વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય જોડી પુરુષ ડબલ્સ અને લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ્યા છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની 3 દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેશે. બાદમાં તેઓ ઇટાનગરમાં વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સેલા ટનલ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને લગભગ 10,000 કરોડ રૂપિયાની ઉન્નત યોજના શરૂ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં લગભગ 55,600 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે જોરહાટ પહોંચશે અને પ્રખ્યાત અહોમ જનરલ લચિત બોરફુકનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. શ્રી મોદી જોરહાટમાં એક જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે અને આસામમાં લગભગ 18,000 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ શ્રી મોદી પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ પશ્ચિમ બંગાળમાં લગભગ 4500 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચશે અને ત્યાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરશે. આવતીકાલે પ્રધાનમંત્રી એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશમાં 42,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા છે. આ પુરસ્કાર પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યા છે. તેનો હેતુ સકારાત્મક પરિવર્તન માટે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલાતા સમયને ધ્યાનમાં રાખીને નવા યુગને વહેલી ઓળખ આપવાની આ તક છે. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શ્રેષ્ઠ વાર્તાકાર સહિત 20 શ્રેણીઓમાં આપવામાં આવે છે. સરકારે છેલ્લા 3 મહિનામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ 7,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાને મંજૂરી આપી છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે 9 મંત્રાલયના માધ્યમથી લગભગ 24,000 કરોડ રૂપિયાના બજેટની સાથે 11 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ સુરક્ષિત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી અને ટકાઉ આજીવિકાની તકો સહિતની મૂળભૂત સુવિધાઓ સાથે ખાસ કરીને નબળા આદિવાસી જૂથોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નિકાસ ઉત્પાદનો પરની ડ્યુટી અને કર પર છૂટછાટ આપતી યોજના અન્ય નિકાસ ક્ષેત્રોમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. રોડટેપ યોજના એ સરકારની એક મોટી પહેલ છે જેમાં સરકાર નિકાસકારોને નિકાસ ઉત્પાદનની પ્રક્રિયામાં લાગતા વિવિધ કર અને ડ્યુટી પરત કરે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં નિકાસ એકમો અને વિશેષ આર્થિક ઝોન નિકાસ એકમોને આ યોજનાના લાભો વિસ્તારવાની જાહેરાત કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે આ ક્ષેત્રોમાં છૂટછાટ નિકાસમાં વધારો કરવામાં મદદ કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કોઓપરેટિવ ડેટાબેઝ લોન્ચ કરતા શ્રી શાહે જણાવ્યું કે સરકાર સહકારી મંડળીઓને વધુ સુવ્યવસ્થિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેટાબેઝનું લોન્ચિંગ સહકારી મંડળીઓને વધુ પારદર્શક, સહકારી અને સમૃદ્ધ બનાવવા માટે એક મોટું પગલું હશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજથી 23મી માર્ચ સુધી પોષણ પખવાડિયું 2024નું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન પોષણ ભી પઢાઈ ભી, સગર્ભા સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની સંભાળ પર કેન્દ્રિત આહાર પ્રથાઓ સહિતની વિષયવસ્તુ પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો
અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે, જેમાં મિશન લાઈફ દ્વારા પોષણમાં સુધારો કરવો, આંગણવાડી કેન્દ્રોમાં બાજરી અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે. મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0નો એક મુખ્ય ઉદ્દેશ જનભાગી દ્વારા વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે પોષણ સંબંધિત વર્તન પરિવર્તન હાંસલ કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતને ઓરી અને રૂબેલા રોગો સામે લડવામાં તેના અનુકરણીય પ્રયાસો માટે ઓરી અને રૂબેલા ચેમ્પિયન વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે. વોશિંગ્ટનમાં આયોજિત સમારોહમાં આરોગ્ય મંત્રાલય વતી રાજદૂત શ્રીપ્રિયા રંગનાથન દ્વારા આ પુરસ્કાર મેળવ્યો હતો. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સન્માન જાહેર આરોગ્ય પ્રત્યે દેશની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પુરસ્કાર દેશના આરોગ્ય કાર્યકરો, નીતિ નિર્માતાઓ અને સમગ્ર રાષ્ટ્રના સમુદાયોના સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ પ્રયાસોના પરિણામે 50 જિલ્લાઓમાં સતત કોઈ ઓરીનો કેસ નોંધાયો નથી, જ્યારે 226 જિલ્લાઓમાં છેલ્લા 12 મહિનામાં રૂબેલાના કેસ નોંધાયા નથી. વૈશ્વિક આરોગ્ય સંગઠન અને અમેરિકન રેડક્રોસ સહિતની સંસ્થાઓ વૈશ્વિક સ્તરે ઓરીના રોગથી મૃત્યુને ઘટાડવા અને રૂબેલા બીમારીને રોકવા માટે સમર્પિત છે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની વર્તમાન લોકસભા બેઠક વાયનાડથી, કોંગ્રેસના સાંસદ શશી થરૂર તિરુવનંતપુરમથી, કેસી વેણુગોપાલ કેરળના અલપુઝાથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજનંદગાંવ બેઠક પરથી અને જ્યોત્સના મહંત છત્તીસગઢની કોરબા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. પાર્ટીએ છત્તીસગઢમાં 6, કર્ણાટકમાં 7, કેરળમાં 16, તેલંગાણામાં 4, મેઘાલયમાં 2 અને નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને લક્ષદ્વીપમાં એક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે 2 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કેન્દ્ર હેઠળ 23 પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રમતગમત સત્તામંડળે અત્યાધુનિક આધાર માળખું અને રમવાની સુવિધાઓ પૂરી પાડીને ખેલાડીઓને વિશેષ તાલીમ આપવા માટે દેશભરમાં 23 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે. બેંગ્લોરમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યું કે રમતગમત રાજ્યોનો વિષય છે, પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર દેશમાં રમતગમતના ઉત્થાન માટે સતત ધ્યાન આપી રહી છે. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી પુરુષ ડબલ્સ અને લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ્યા છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડની જોડી સોપાક જોમકોહ અને કિટ્ટીનું પોંગ કેન્દ્રેનની જોડીને હરાવી હતી. સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે સાત્વિક સાઈરાજ અને ચિરાગનો મુકાબલો દક્ષિણ કોરિયાની સેઓંગ જે અને કાંગ મિન હ્યુકની જોડી સામે થશે. તેવી જ રીતે પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને સિંગાપુરના લોહ કી યુને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ચીનની ચેન કિંગ ચેન અને જિયા યી ફેનની જોડી સામે 2-1 સેટથી હારી ગઈ છે. આ પહેલા પીવી સિંધુનો મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ચેન યુ ફેઈ સામે પરાજય થયો છે. ભારત ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની શ્રેણીની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે 8 વિકેટે 473 રન સાથે તેનો દાવ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં આજે ફરીથી શરૂ કરશે. મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે ગઈકાલે શાનદાર સદી ફટકારી હતી. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ 218 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ હવે 255 રનની લીડ ધરાવે છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. સરકારે છેલ્લા 3 મહિનામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ 7,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતને ઓરી અને રૂબેલા રોગો સામેના લડવાના પ્રયાસ માટે ઓરી અને રૂબેલા ચેમ્પિયન વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.